આ રાડો ઘડિયાળમાં આમાં કાંઈ છે બીજું ભાવ છે એટલે કાંડે બાંધી છે નહીં આ કાંટા જ દેખાડે આમાં કાંઈ મોઢામાં આવી ન કે 21 વાગ્યા એમ નથી કહેતું એનો ભાવ એવો છે રોલ્સ રોય ગાડીમાં શું છે દેશી એમ્બેસેડર જેવી લાગે રોલ્સ રોયનું ફર્સ્ટ મોડલ 13 કરોડનું તો તમે બેહો તો હું કાંઈ અને પછી એવરેજ 3 કિલોમીટર પેટ્રોલ અને એવી ગાડી લેવા દે કે એવરેજ થોડો પૂછતો હોય હમણાં એક મર્સિડીઝ વાળાને શોરૂમમાં જઈને કીધું કે શું તમારી ગાડીના શું ભાવ છે બોલા કે 1.25 કરોડ એવરેજ શું આપે બોલો કે બહાર જ નીકળે બહાર નીકળ લુકે એવરેજ પૂછવા આવો છો ગાડીઓ લેવા આવો છો એનો ભાવ એવો છે બાકી મર્સિડીઝ હોનાની નથી આવતી એનો કટકો વેચવા જાવ તો કઈ નોખો તોલ કરીને નથી આવતી એનો ભાવ મોટો છે રોલ્સ રોય ગાડી તો સાહેબ અમિતાભને ન મળે એના છોકરાને મળે અભિષેક ખરીદી શકે અમિતાભ ન ખરીદી શકે કારણ કે કરોડપતિ ના એનો બાપ કરોડપતિ હોવો જોઈએ એના છોકરાને આપે આવા તો એ ગાડીઓના નિયમ ગાડી લેવા આવો તો એ પેલા એનો આખો સ્ટાફ તમારા ઘરે આવે કે ગાડીને મૂકશો ત્યાં એનું પાર્કિંગ ક્યાં છે વાડી ફાળી ગઈ હતી તરત કે આમાં અહીંયા તો નહીં હતું આ વાત હું શું કામ કરું છું આવનારી પેઢીને આમ પોતે કંઈક બનો એ માટેના પ્રયાસો છે મારા આ કઈ મારા ભાવની એડવર્ટાઈઝ નથી કરતો હું પણ મારું ખાતું સાહેબ એવું છે કે નક્કી કરવામાં કોઈ દી ઢીલું નહીં પડવાનું પણ ત્યાં આવ્યા પછી કેવું કાર્ય છે કેવું સ્થાન છે એ નિર્ણય તો હવારે થતો હોય સાહેબ જોયા પછી હા અને હું તો આપને કહું કોઈ આપણે એમ કે હાલો અમારી વાયુમાં નાવા તો ઉનાળે ખાલી હોય ને ત્યારે જોઈ આવું કેટલી બેઠકો છે ધૂપકો ખાતે લાગી આવે નગર દુનિયા છે હલવાડી દે ખાઓ ધૂપકો દે હલવાઈ જાય ગમે ત્યાં ધૂપકો ન ખાઓ દરેક સંતો અમારા માટે પૂજનીય હોય પણ અમારો કાંઈ એવું તો નથી કે બધાને બાપુને આપણા એકને જ માનવાના બધાની શ્રદ્ધા હોય આ સાક્ષી છે સોમનાથ આ ટ્રસ્ટ બેઠું છે સાહેબ એની હાજરીમાં કરોડપતિ માણસોને કીધું કે આલામ જો બેઠા સાક્ષી હાલે 1 રૂપિયો તારો ન ખપે તું કરોડપતિનો દીકરો પણ તારો રૂપિયો મારા ઘરે દે છોકરાને ઉલે વાલે થાય એ ઉદારતાથી કોઈ સંતની પ્રસાદી આવી જાય તો ઘરમાં શાંતિ એ થાય પણ ક્યાંથી કેટલા લેવા કેમ લેવા એ આખું આ વાણિયા ભાઈના અમારા જૈન ભાઈના અમે હારા જ લઈ ગયો અને વળી 1.5 કલાકનો સાહેબ પ્રોગ્રામ 1.5 કલાકે તો એ બહુ ચડા જ મજા આવી ગઈ હા જૈન ભાઈના કરે એટલે સુખી છે કોઈને કહ ન કાઢતા હા પાછું જવાબ પૂજાભાઈ હકીકત કહું ન કડાડન ન ફડાડન આ ધબધબાટી બહુ નહીં પોચું જ બોલી જવાનું હાવ દેહને પીડા ન થવી જોઈએ એમાં જો આ જે મેં હમણાં કાદુ મકરાણીની વાત કરી અડધા વૈયા જાય ડો પોચું બોલો એક જગ્યાએ મેં શરૂ કર્યું ડમક દાદુ મને કે ધીરે ધીરે છોકરા રડે છે હવે તમારો ભારે અવાજ ન ખમીએ કે આવો પોસો સમાજ હા અત્યારે જો કે 18 વર્ષ મારા મિત્ર છે દરબાર એને દિવાળીનું વેકેશન હતું મને કે માયા ભાઈ દિવાળીમાં હાવ આટા મારવા થોડોક ધંધો કરી લઈ તો હું ભાઈ કરશો દીગુભાઈ મને કે ફટાકડાની દુકાન નાખી સીઝન રહીને 1 મહિનો હરખો ધ્યાન રાખીએ એટલે મને કે ખબરનું નફો કાઢ લઈ અમારા દીગુભાઈ મારા મિત્ર અમારી સોસાયટીમાં જ ફટાકડાની દુકાન નાખી સુરુભા એ તમે ઓળખો છો એને અમારે સુરુભાઈ બધા એમાં જૂના ભાઈ બંધો મેં કીધું ને પૂજાભાઈ એટલે સાહેબ હું ભણતો તેદું ન ઓળખું હું તો બહુ બીજા ત્રીજા ચોથા ધોરણમાં છે આ બધા મવામાં અમારા મામુની હારે બધા ભણતા મવા ત્યારે બોર્ડ આવી આવતા સાહેબના બાપુજી એ પણ બોરડા સાહેબ ક્યારેક આવલા મજૂરો લેવા માટે શેરડીના કામના એ આવતા એટલે કીધું ને ઓળખીએ આપણે એટલે બધા ઘરનો જ ડાયરો છે એટલે આમાં કાંઈ મારી કાંઈ પરિચય દેવાનો હોય નહીં હું પેલા હું કરતો એ બધાને ખબર જ છે હા તો કોને ખબર હારું કેમ થઈ ગયું મારા મને એકલા વિચાર આવે મારો આ રોડે કેમ સીડ્યો હોય એટલે બસ જેમાં જે બનો એકવાર બની જાઓ ઓલાને નોંધ લેવી જ પડે
બાકી પૈસો જ બધું ઠીક છે. હવે આમાં કાંઈ લઈ લેવા. તો મન બદલે નહીં મારું. ગાંધી બાપુ પાસે નામ નથી દેવું, એક વડીલ બહુ મોટા ગાંધી બાપુ બેઠેલા, આમ જ બેઠા હતા ગાંધી બાપુ, આમ માથ ફેરવતા હતા, કારણ કે માથામાં કઈ હતું નહીં બીજું કાંઈ. પછી વધારે આમ બેસતા ગાંધી બાપુ. ઓલા ભાઈ પોપિયું સુધારીને ગાંધી બાપુને આપ્યું કે બાપુ થોડીક તબિયત તમારી એવી છે, પોપિયું લ્યો. બાપુ કે તમે લ્યો ને ભાઈ. ત્યારે કીધું કે મારી ઈચ્છા નથી. એટલે ગાંધી બાપુએ ખાધું નહીં, પણ કંઈક ઓરડામાં ઊભા થઈને ગયા. થોડી વાર ઓરડામાં જઈ આટો મારીને પાછા આવ્યા તો ઓલો ભાઈ પોપિયું ખાતો હતો. એટલે ગાંધી બાપુએ પૂછ્યું કે તમે કેમ પોપિયું ખાવ છો? તક મારો વિચાર પાછો ફરી ગયો. ત્યારે ગાંધી બાપુ એટલું બોલ્યા કે મહેરબાની કરીને આજ પછી કોઈ દી મારી પાસે ન આવતા. તમારું પોપિયું ખાવામાં એ વિચાર ફરી જતો હોય, ઘડીએ ઘડીએ જેના વિચાર ફરે આ દેશને આઝાદી ન દેવરાવી શકે, જેનો વિચાર દ્રઢ હોવો જોઈએ. અને ગાંધી બાપુ પરદેશમાં ભણતા, વિદેશમાં બહુ હોશિયાર હતા. એટલે ઓલા જે પરદેશી અંગ્રેજી જે પ્રોફેસર હતો ને એને સાહેબ કઠતું કે એક ઇન્ડિયન મારા દેશના વિદ્યાર્થી કરતા હોશિયાર. એટલે સાય અઘરા અઘરા પ્રશ્નો ગાંધી બાપુને આપે. એટલે ગાંધી બાપુ સહજતાથી એના જવાબ લખી દે. એ સહજતાથી જવાબ લખેલો આમ આમ જોયું તા તો ઓલાને ઉલટાનો મગજ વહી ગયો. આમ સાઇન કરતા 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 હેઠે લખી નાખ્યું ઇડિયટ લખી નાખ્યું. ગાંધી બાપુએ જોયું એટલે ગાંધી બાપુ ત્યાં જઈને કીધું કે સર માફ કરજો, તમે સહી કરી પણ માર્ક દેવાનું ભૂલ્યા. ટેબલ ઉપર ગાંધી બાપુનો ઓલો પ્રોફેસર જમવા માટે ભેગા થઈ ગયા, વિદ્યાર્થી સાથે જમવાનું હતું. એમાં ગાંધી બાપુ બેઠા. એટલે ત્યારે જ ગાંધી બાપુ નહોતા, વિદ્યાર્થી હતા, મોહનલાલ હતા. અને પ્રોફેસર ખીજાને એવું બોલ્યો, એ તો અંગ્રેજીમાં છે, ખીજાને બોલ્યો કે એક જ ટેબલ ઉપર ભૂંડ અને ગરુડ એક સાથે ન બેસી શકે. ત્યાં ગાંધી બાપુએ કીધું તો હું ઉડી જાઉં. મતલબ મારો એ છે પોતાની જાતને કોઈથી નબળી ન સમજવી. અને હું સેલે બેઠો છું એ મગજમાં કાઢી નાખજો. આ પૃથ્વી ગોળ છે, તમે જ્યાં બેસો છો ત્યાંથી જ લાઈન ચાલુ થાય છે. આ પૃથ્વી ગોળ છે, એટલે ગોળમાં કોઈ પેલું બીજું ના આવી શકે. ગોળ રાઉન્ડ હોય. હા, એક ભાઈ મેં એમ કીધું ને પૃથ્વી ગોળ છે, તો પૂંજાભાઈ એક ભાઈ મારી પાસે મને કે મારા ભાઈ હકીકત યાર ગોળ છે. પહેલા તો મને ખબર જ નહોતી, હવે નક્કી થઈ ગયું ખરેખર પૃથ્વી ગોળ છે. હું કહું તને કેમ ખબર પડી? મને કે મને ખબર પડી ગયા ને. અમુક તો એક છોકરાને સાહેબે કીધું કે તારા પપ્પાને 5 લાખ રૂપિયા મગનભાઈ આપે 1% વ્યાજે, તો 5 વર્ષે તારા પપ્પા મગનભાઈને કેટલા આપે? ઓલો કે 1 રૂપિયો નો આપે. ઓલા સાહેબ ખીજાણા, તું ગણિત નથી જાણતો? એ કે ગણિત જાણું છું પણ તમે મારા બાપા નથી જાણતા. એને ગામના કોઈને આપ્યા હોય તો આપે. તમે કે બધા ગણિત ને એક હરખ્યા ન માનો એમ. ભૂલી ગયો હું. નહીં હું ફટાકડાની વાત કરતો હતો યાર. તમે પછી ક્યાં એમ અમારે દીગુભાની વાત હાલે છે, ફટાકડાની દુકાન કરી. એટલે તો પછી આમાં પછી અમારે દરબારોનું કેવું હોય કે દુકાન ભલે કરે પણ થડે તો માણસો જ બેહાડે. એ જો કોઈ જગ્યાએ ચોકીદારની નોકરી હોય ને તો ત્યાં તો બીજો જ બેહાડ્યો હોય, એ તો બહાર જ ઉભા હોય. એને એક થોડું કોલું હોય. એટલે આ બહુ સરસ જોક છે. 2 છોકરા રાખ્યા દુકાને, એ ખુરશી નાખીને બજારમાં બેઠા. જે નીકળે કે ફટાકડા લેતો હતા, એ કે બાપુ પૈસા ને. અરે તારી પાસે ક્યાં ખોટા છે? વાતે હાય ને, આપણે ઉધાર લેવું હોય તો વાંધો, આપણે ઉધાર દેવામાં કોઈ વાંધો છે જ નહીં. આપણે લઈ જા બાંધે 5,000 બાંધે. કેવો વેપાર થતો છે ગણો. હવે એ અમારી સોસાયટીમાં એક વાણિયો રહે,
શેઠ નીકળ્યા, અરે આવો આવો કપૂરસન શેઠ, ફટાકડા. હે નહીં બાપા, જે માટે બાપુ અમે વાણિયા જેન ફટાકડા રાખો, લે જેન ફટાકડા સટકવા હાટું બુદ્ધિનો ઉપયોગ કર્યો, જેન ફટાકડા રાખો. અમારે દરબારે કીધું કે ધંધો લઈને બેઠા ન હોય, જેન ફટાકડા ન હોય શેઠ, કેવી વાત કરો, અમે નહીં તમારું ધ્યાન રાખ્યું હોય કે આપણી સોસાયટીમાં રહે છે શેઠ, લાવ્યો જાઉં ને 15,000 દેતા હતા, આગળ ઘેરે પોગો એટલે ફટાકડા પોગી જાય, દેવા પીડે પછી ક્યાં જાય, 15,000 લઈ લીધા. અને અમારે બાપુએ દીગુભાઈએ 15 છોકરા બેહાડી દીધા, કાગળની ભૂંગળીઓ વાળવાનું, એકલી કાગળની ભૂંગળીઓ ને એમાં ખાલી એકલી વાટ્યો નો ગંધરામ, અવડા 4 કાર્ટૂન મોકલ્યા. શેઠે નાજીને ફડાક્યો ફોડ્યો તો એકલું સુરચ્યું છું. શેઠ તો કાર્ટૂન લઈને ન્યાય આવ્યા કરે, બાપુ આ એકે ફૂટતો નથી, ખાલી સુર થાય, તાકે ઈ જૈન છે, અહિંસામાં માને, નો ઘડાડે નો ફળાડે. ઘણા તો સાહેબ આડા દેવા હાટું જ રાખે હો, મેં ફલાણા બાપુનો છેલ્લો છો એમ આડા દઈ દે. પણ એક કહું તમને કે 3 દીકરાનો 2 દીકરાના બાપને 2 દીકરાની જવાબદારીની ચિંતા હોય તો આ સંતોને કેટલા દીકરાઓની ચિંતા હશે સાહેબ. જેને પગે લાગ્યો એનો દીકરો હોય એને કેટલું ભજન કરવું પડતું છે આપણી શીતળતા માટે. એટલે મને કાગ બાપુ મારે સાબુ થાવું જીવતર ખોવા પણ માનવીના ધોવા મેલ નહીં. લેક્ચરે કીધું તો હોજા બાપુ તૈયાર, બાપુને તો અહીંયા ક્યાં, એ તો તૈયાર જ, સપટી ભભૂત મેં ખજાના કુબેર કા, આમ ભસ્મ લગાવી નથી. આ બેનો તમને પગે લાગીને કહું, હું કઈ ટીકા નથી કરતો, પણ આ ફેર એન્ડ લવલી લગાડીને કે ધોળા થાય, હા એ વાતમાં મજા જ નથી. એ એડવર્ટાઈઝમાં આવે ઓલરેડી થોડ્યું હોય જ. હા છતાંય તમને, મારે કઈ ફેર એન્ડ લવલીની કંપની વાળા વાંધો નથી, પણ છતાંય તમને એમ થતું હોય ઘણી બધી વસ્તુ આવે એનાથી લગાડવા ધોળા થતા હોય, એ બધી વસ્તુ 1 મહિનો ભેંસને લગાડવી અને એમાં કાંઈ ફાયદો થાય તો તમે લપેટા લગાડજો. અને મને તો સાહેબ હકીકત કહું કે મને ચિંતા એ થાય કે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરની અંદર કઈ વસ્તુ તમારે વાપરવી. આ દેશની કરુણતા તો તમે જુઓ, આ દેશની હિરોઈન નક્કી કરે, જેને એને ભાન નથી પૂરું કેમ પહેરવું. નહીં, વિશ્વાસ ખાતર કહું કે જ્યાં સુધી આ દેશના સંતને પૂછીને તમે ચાલતા શીખી જાઓ, જો પછી કઈ ઠેહ આવે તો મને કહેજો ભલા મને. તમારા ઘરમાં શું વસ્તુ હોવી જોઈએ એ ભારત વર્ષનો સંત નક્કી કરે. હા તો રહેવા દે ને ભાઈ, શું છે